છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ખાતરની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. ચલામલી ગામ સહિત આસપાસના વિસ્તારોના ખેડૂતો ખાતર મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ચોમાસાની મોસમ શરૂ થઈ ચૂકી છે અને કપાસના પાકમાં સમયસર ખાતર આપવું જરૂરી બન્યું છે, પરંતુ ખાતર ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બોડેલી તાલુકામાં મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી પર નિર્ભર છે. પાકને યોગ્ય સમયે ખાતર મળી રહે તે માટે ખેડૂતો વહેલી સવારથી જ ખાતર કેન્દ્રો પર લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. અનેક ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 4 દિવસથી તેઓ ખાતર મેળવવા માટે સતત ધક્કા ખાઈ રહ્યા છે, છતાં પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ સર્વર ડાઉન રહેવાના કારણે ઓટીપી સમયસર મળતા નથી, જેના કારણે ખાતર વિતરણની પ્રક્રિયામાં પણ વિલંબ થઈ રહ્યો છે. પરિણામે ખેડૂતોને કલાકો સુધી રાહ જોવી પડે છે અને ઘણીવાર નિરાશ થઈને પરત ફરવું પડે છે. ખેડૂતો સરકાર અને તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે અને ટેકનિકલ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે, જેથી ખેતીના મહત્વના સમયે તેમને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.